શું નામ આપનું? જીતી. જીતુભાઈ. હા, જીતુભાઈ, આપણું ગામ? કાટીદરા. કાટીદરા. તાલુકો? ઝઘડિયા. ઝઘડિયા. જિલ્લો? ભરૂચ. ભરૂચ જિલ્લાનું ઝઘડિયા તાલુકાનું ગામ કેવું કીધું આપણે? કાટીદરા. કાટીદરા. બરાબર. અત્યારે આપણે જીતુભાઈના ખેતર ઉપર ઉભા છીએ. જીતુભાઈ, આ ખેતરમાં શેનો પાક ઉભો છે તમારે હાલ? કેળ. કેળનો પાક ઉભો છે. હવે આ કેળના પાકની અંદર આપણે કામધેનુ સોના ખાતર ઉપયોગ કરેલું છે. આ ખાતરની સાથે આપણે ચેમ્પિયન 99 નો બી ઉપયોગ કર્યો છે. આ પહેલી જ વખત કર્યો કે આ પેલા કોઈ પાકમાં તમે ઉપયોગ કરેલો આ ખાતર ને ચેમ્પિયન 99 ને? પહેલી વાર કરેલો. બરાબર. હવે આ કેળની અંદર આપણે કામધેનુ સોના ખાતરનો ઉપયોગ પહેલી વાર કરેલો. કેવું રિઝલ્ટ લાગ્યું તમને? એમાં ફાયદો થયો, નુકસાન થયું, એના વિશે થોડું જણાવશો? આ તો સારું રિઝલ્ટ આવ્યું, પહેલી વાર કર્યું તો. બરાબર. હવે કેળની અંદર આપણે મેઇન વસ્તુ કહેવાય કે જયારે કેળ ચોપવામાં આવે ત્યારે તમે ખાતર આપ્યું હતું કે ત્યારે નહોતું આપ્યું? આપણે ત્યાં નહોતું આપ્યું. તો કયા સમયમાં આપણે કામધેનુ આપ્યું ખાતર? આપણે કેળ આટલી થઈ ત્યારે. બરોબર. અને એ પછી ક્યારે આપ્યું પાછું? પછી આટલી મોટી થઈ ત્યારે. બરોબર. 2 વખત ડોઝમાં આપેલું છે. હવે જયારે ખાતર આપ્યું એના કેટલા દિવસ પછી તમને રિઝલ્ટ દેખાણું અને રિઝલ્ટમાં શું શું દેખાણું? તમને શું શું ફાયદો જણાવો? ફાયદો તો કેવો ફાયદો થયો કેળમાં? કેળમાં વધમાં બી સારું રહ્યું અને થળમાં બી જાડા થયા. બરોબર. થળ જાડા થયા, વધમાં સારું રહ્યું. બીજી વસ્તુ આવે એના પાન. બરોબર. પાનનો કલર ને કેવો લાગ્યો? સારો લાગ્યો. એ બી સારો છે. ક્યાંય પીરાશ કેવું નથી પાનમાં ને? બરોબર ને? હવે અત્યારે જે આ કેળની અંદર આપણે કામધેનુ સોના ખાતર અને ચેમ્પિયન 99 નો જે ઉપયોગ કર્યો છે અને 2 વખત તમે એનો ડોઝ આપેલો છે. આ જે 2 વખત ડોઝ આપ્યા એ પછી એવું ક્યારે લાગ્યું કે ભાઈ આપણે રાસાયણિક ખાતર ડીએપી કે એનપીકે વાપરવું જોઈએ કે આ ખાતર થી સંતોષ થયો પૂરેપૂરો? આ ખાતર થી સંતોષ થયો, પૂરેપૂરો સંતોષ. બરોબર. પેલું ખાતર ડીએપી ને વાપરવાની જરૂર નહીં ને? ખોટો ખર્ચ વધારીને જમીનને નુકસાન થાય એ વસ્તુ કરવાની જરૂર લાગે ખરી હવે? નહીં ને? હવે કેળની અંદર આપણે પહેલી વખત વાપર્યું છે. એ પેલા આપણે કપાસમાં બી તમે વાપર્યું. કપાસમાં કેવું લાગ્યું રિઝલ્ટ? કપાસમાં બી સારું લાગ્યું. એમાં શું શું ફાયદો દેખાણો હતો? કપાસમાં બી વધમાં સારું રહ્યું એટલે લીલાશ કમ્પ્લીટ રહી. બરોબર. અને ઉતારો ને કેવો? ઉતારો વ્યવસ્થિત રહ્યો કારણ કે આપણે પેલો વરસાદ આવ્યો ને એમાં થોડું એમ. હવે બીજા લોકોએ જે લોકોએ રાસાયણિક ખાતરો વાપર્યા હતા અને જે વરસાદનું પ્રમાણ વધ્યું હતું આપણે, બરોબર, તો એ લોકોના કપાસમાં અને આપણે જેમાં કામધેનુ સોના વાપર્યું હતું એ કપાસમાં એમાં કોઈ તમને ફેર દેખાણો? દેખાઈ રહે. આપણે વરસાદ પડ્યા પછી પેલા પાન બધા એ જ પેલા સુકાઈ ગયા. બરોબર. એ ક્યાં જે રાસાયણિક ખાતર વાપર્યું એના પાન પેલા સુકાઈ ગયા? પછી આપડે એમ સુકાયા પણ ઓછા, એમ ઓછા સુકાણા. ટૂંકમાં નુકસાની આપણે ઓછી થઈ પેલાની સરખામણી કરતા. બરોબર ને? રાસાયણિક ખાતર થી ઓછી થઈ. બરોબર. એના કરતા નુકસાની આપણા ખાતરમાં ઓછી થઈ કપાસમાં. તો કપાસમાં બી રિઝલ્ટ સારામાં સારું લીધેલું છે. કેળમાં બી અત્યારે આપણે 2 રાઉન્ડ કરી દીધા છે. બરોબર. એ બંને ડોઝ ની અંદર આપણે ખાતર આપ્યું એ પછી રિઝલ્ટ દેખાણું કે ભાઈ એનું થળિયું જાડું થયું, વધ સારી થઈ, જે પાનનો એનો કલર આવવો જોઈએ એ કમ્પ્લીટ છે. ક્યાંય પીળાપણું એક કેળમાં આપણને દેખાતું નથી. બરોબર. બધી રીતના સંતોષ છે ને ખાતરથી? આ ખાતરથી સંતોષ. બરોબર. તો હવે આ જે રિઝલ્ટ કપાસમાં અને કેળમાં આપણે લીધા એ પછી બીજા કોઈ ખેડૂતોને કહેવાનું મન થાય કે ભાઈ આ ખાતર વાપરવું જોઈએ? કહેવાય ને, કહી શકીએ ને? ફાયદો થાય એટલે કહેવાય. બરોબર. કહેવાનું મન થાય ખરું ને? એમને રિઝલ્ટ બી બતાવીએ ને. બરાબર. બરોબર છે. જે રીતે જીતુભાઈ જણાવ્યું કે ભાઈ એમણે કપાસની અંદર બી કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કરેલો હતો, અત્યારે કેળમાં બી એમણે 2 વખત ડોઝ આપેલા છે અને બંને પાકની અંદર કામધેનુ સોના ખાતર અને ચેમ્પિયન 99 બંને વસ્તુનો ઉપયોગ કરી અને પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે. બરોબર ને જીતુભાઈ? બરાબર. હવે કંપનીને જીતુભાઈ આપણા વતી કે રેફરન્સ આપવો હોય તેના માટે આપનો મોબાઈલ નંબર જણાવશો? આપો આપનો મોબાઈલ નંબર. 968730 6920. 968730 6920. બરોબર. જીતુભાઈ નો મોબાઈલ નંબર છે, જેમણે કપાસ અને કેળ બંને પાકની અંદર કામધેનુ સોના ખાતર અને ચેમ્પિયન 99 નો ઉપયોગ કરી પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ મેળવેલું છે. બરોબર ને જીતુભાઈ? ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ઉપયોગ કરવા માટે.